તો સરકાર આર્થિક રીતે પછાત ગરીબ લોકોને પોતાના ઘરનું સપનું પૂરું કરવા માટે નજીવા રૂપિયામાં સરકારી આવાસ યોજનામાં મકાન ફાળવે છે, પરંતુ આ સરકારી આવાસનો દુરુપયોગ થતો હોવાનો કિસ્સો હાલ ગુજરાતમાંથી સામે આવતા ચકચાર મચી છે। અમદાવાદ શહેરમાં સરકારી આવાસમાં પીજી ચાલતું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના પશ્ચિમમાં આવેલ સાયન્સ સિટી વિસ્તારમાં સ્થિત LIG 19 નામની આ સ્કીમમાં આવેલા આવાસ યોજનામાં પીજી ચલાવાઈ રહ્યું હતું, જે અંગેની માહિતી મળતા કોર્પોરેશનની ટીમ દ્વારા રેડની કાર્યવાહી કરવામાં આવી અને સરકારી આવાસમાં ચાલતા પીજીને પકડી પાડવામાં આવ્યું અને સમગ્ર મામલે રેડ કરી તપાસ હાથ ધરાઈ છે। લોકોને પોતાના ઘરનું ઘર મળી રહે તેની ચિંતા કરીને સરકારે એ આવાસોની યોજનાઓ બનાવી। એ આવાસોમાં લાભાર્થીઓને સસ્તા ભાવે મકાનો આપવાની એ યોજના કે જેમાં તેઓ પોતે રહી શકે, પરંતુ કેટલીક જગ્યા ઉપર એ મકાનો ભાડે આપવામાં આવતા હોવાની ફરિયાદો અવારનવાર મળતી હોય છે। તેમાં પણ પ્રથમ વખત એવી ઘટના બની છે કે એ લાભાર્થી દ્વારા એ મકાન એ પીજી તરીકે ઉપયોગ કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે। આ વાત છે થલતેજમાં એ ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલ સાયન્સ સિટી વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રધાનમંત્રી આવાસ યોજના LIG 19 કે જે એવરેસ્ટ એન્કલેવ તરીકે ઓળખાય છે, કે જ્યાં કુલ 6 બ્લોકમાં 336 જેટલા મકાનો આવેલા છે, જેમાં આ 2 નંબરનો બ્લોક 305 નંબરનું મકાન કે જ્યાં પીજી ચાલતી હોવાની એ ફરિયાદ જે છે એ મળી હતી કોર્પોરેશનને, કે જ્યાં એસ્ટેટ વિભાગ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું અને એ બાદ એ ચેકિંગની અંદર સામે આવ્યું કે આ બ્લોક નંબર 2ની અંદર 305 નંબરના આ મકાનમાં Airbnb નામક વેબસાઇટ પર એ પીજી તરીકે રજીસ્ટ્રેશન થયેલ છે, જ્યાં પીજી ચાલી રહ્યું છે। એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એ એસ્ટેટ વિભાગ દ્વારા 336 મકાનો પૈકીના 43 મકાનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, કે જેમાં મકાન ભાડે આપેલ છે કે પોતે વપરાશ કરે છે તેની તપાસ કરવામાં આવી। તો 35 મકાન બંધ હાલતમાં મળ્યા, 7 મકાનોમાં જે વપરાશ જે છે પોતે અથવા તો કોઈ સગા સંબંધી કરતા હોવાનું સામે આવ્યું અને એક મકાન ભાડે હોવાનું જણાઈ આવ્યું। એ 35 મકાનો એ બંધ જે હાલતમાં હતા એ ક્યાંક ભાડે આપવા હોવાની એ ચર્ચા જે છે જેની તપાસ કરવામાં આવશે અને તપાસમાં સામે આવશે તો તેની સામે પણ એ લીગલ કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવશે। આ વાત આ એક સ્કીમની હતી, પરંતુ અમદાવાદમાં જો આપણે જોવા જઈએ તો આવા અનેક સ્કીમોની અંદર અનેક મકાનો જે છે તે કદાચ ભાડે આપેલા હોઈ શકે છે। જો ત્યાં એ સ્કીમોમાં એ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે તો આવા અનેક મકાનો એ લાભાર્થી સિવાય બીજા લોકો ઉપયોગ કરતા હોવાનું પણ માલુમ પડી શકે છે અને ત્યાં પણ મોટી કાર્યવાહી થઈ શકે છે। એટલે કે હાલ આ જે ઘટના બની છે, જે ફરિયાદ મળી છે, જેને લઈને એક મોટી ઘટના સામે આવી છે, કે જેમાં ભાડુઆત નહીં પરંતુ એક પીજી ચાલતી હોવાની પ્રથમ ઘટના એ સરકારી આવાસમાં સામે આવી છે, જે કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ અન્ય જગ્યા ઉપર પણ આ જ પ્રકારની કાર્યવાહીની જરૂર લાગી રહી છે, જેથી કરીને એક લાભાર્થી તેના લાભથી વંચિત ન રહી જાય અને જે ખોટી રીતે લાભ લઈ રહ્યા છે તેની સામે પણ કાર્યવાહી થઈ શકે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।